સુરતમાં બકરી ઈદ પહેલા ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે। સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ખાસ કરીને રાત્રિના સમયે શહેરમાં ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે ચેકિંગ વધારવાની માંગ કરાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરે આવેદનપત્ર પાઠવી ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વિહિપે કહ્યું હતું કે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર પરિવહન વધી રહ્યું છે, જેના કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે। આવેદનમાં ખાસ કરીને બકરી ઈદ દરમિયાન આવી પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા દર્શાવી પોલીસે સઘન ચેકિંગ હાથ ધરવા, શહેરના પ્રવેશ દ્વારો પર ખાસ નજર રાખવા અને ગેરકાયદેસર પશુ પરિવહન અટકાવવા માંગ કરવામાં આવી છે। વિહિપે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવે। આ મુદ્દે પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। વિક્રમસિંહ ભાટી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર મંત્રી। આજે વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા ગૌ સંવર્ધન ના આયામના બેનર નીચે રાજ્યપાલ શ્રીને કલેક્ટર શ્રીના માધ્યમથી એક આવેદન પત્ર આપવામાં આવી રહ્યો છે। એ આવેદનમાં અમારી જે માંગ છે એમાં પહેલી માંગ એ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર, રાષ્ટ્રીય ગૌ માતા તરીકે એમને ઘોષિત કરવામાં આવે છે। આ માંગ કેવલ વિશ્વ હિન્દુ પરિષદને નથી પણ સંપૂર્ણ હિન્દુ સમાજની માંગ છે અને વર્ષોથી છે। અત્યારે કેન્દ્રમાં ગૌ પ્રેમી સરકાર છે, હિન્દુત્વની કહેવાય એવી સરકાર છે, તો અમારી માંગ છે રાજ્યપાલ શ્રીના માધ્યમથી કે ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવે। બીજી એવી માંગ છે કે જે ગૌ હત્યા વિરોધી જે કાનૂન છે એ કાનૂન સંપૂર્ણ દેશમાં બને અને ન કેવલ બને એનો સખ્તીથી પાલન થાય, એ પણ અમારી માંગ છે। ત્રીજી માંગ એવી છે કે જે કતલખાના છે એને ગૌ અભયારણ્ય તરીકે સ્થાપિત કરવામાં આવે। ચોથી માંગ અમારી એવી છે કે જે વિદેશોમાં ગૌમાંસ જે એક્સપોર્ટ કરવામાં આવે છે એ સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરવામાં આવે છે। આ માંગ સાથે સંપૂર્ણ દેશમાં પરમ પૂજ્ય સંતોના નેતૃત્વમાં અમારા ગૌ રક્ષા ગૌ સંવર્ધનના આયામના અધિકારીઓના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સંપૂર્ણ દેશમાં કલેક્ટર શ્રીને, રાજ્યપાલ શ્રીને એ આવેદન પત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।